હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10. એમાં પ્રકરણ 2 જેનું નામ છે બહુપદી. એમાં આપણે આજે સ્વાધ્યાય 2.2 જે છે એનો પ્રશ્ન નંબર 2 કરવાના છીએ. જો સાવ સહેલામાં સહેલો પ્રશ્ન છે મિત્રો, સરળ રીતે આજે આપણે કરવાના છીએ. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા તો મેં બાજુમાં રકમ લખેલી છે, બરાબર. એમાં આપણને 1 2 3 4 5 અને 6 દાખલાઓ અહીં આપેલા છે. ઓકે, હવે જો એમાં શું કીધું છે તો કે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપણને આપેલો છે. એમાંથી આપણે દ્વિઘાત બહુપદી એટલે કે ઈ જે બહુપદી છે એ મેળવવાની છે, બરાબર. ઓકે, તો સૌથી પહેલા તો પહેલો જે પ્રશ્ન છે એમાં શું આપ્યું છે? શૂન્યનો સરવાળો. એવી રકમ પહેલી તમને આવી કઈક આપી છે, 1/4 અને -1. હવે તમે વિચારો, પેલું જે છે શું છે? શૂન્યનો સરવાળો. શું છે? તો કે શૂન્યનો સરવાળો છે, બરાબર. તો શૂન્યનો સરવાળો બરાબર, હવે બે કોઈ પણ શૂન્ય તમે કયા કહો છો? આલ્ફા અને બીટા કહો છો, બરાબર. તો પેલું આલ્ફા અને બીજું બીટા, એમ આપણે કહી દઈએ તો કે હા, ઓકે. તો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 આ રીતે થાય, બરાબર. એ જ રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર લઈ લઈએ. આલ્ફા ગુણ્યા બીટા બરાબર -1. ઓકે, ચલો હવે લખીએ. આપણે છે ને એક દ્વિઘાત સમીકરણ મેળવવા માટે, બહુપદી મેળવવા માટે એક સૂત્ર યાદ રાખવાનું છે, જે હું અહીંયા લખું છું કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. કેમ? તો કે આ સૂત્રોની મદદ તમને આસાનીથી તમને બહુપદી જે છે એ તમને મળી જશે, બરાબર. એટલા માટે હું અહીંયા કહી રહી છું. ઓકે, ચલો હવે આલ્ફા પ્લસ બીટા એટલે શું? શૂન્યનો સરવાળો. ચલો કિંમત મૂકી દો. x² માઇનસ 1/4 x પ્લસ -1 બરાબર 0. હવે તમે કહેશો છેદમાં 4 છે તો એનું શું કરવું? તો કઈ નહીં, જેના છેદમાં 4 નથી એ બંનેને 4 વડે ગુણાવો અને ઉપર ગુણાવો 4 વડે, એટલે 4 4 તો નીકળી જ જવાના છે, બરાબર. લખો ચલો, 4 ગુણ્યા x² એટલે 4x² માઇનસ અહીંયા ખાલી x પ્લસ માઇનસ માઇનસ 4 એકા 4 બરાબર 0. તો લખીએ કે તેથી માંગેલ દ્વિઘાત બહુપદી (4x² - x - 4 બરાબર 0) મળે. આ થઈ ગયો પહેલો દાખલો. ખાલી જો સૂત્ર યાદ રાખો એટલે ડાયરેક્ટ સરસ મજાનો વ્યવસ્થિત દાખલો થઈ જાય, બરાબર. ઓકે, ચલો એની પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. જો એની રકમ હું અહીંયા લખું છું, સોરી, √2 અને 1/3. તો એમાંય સેમ જ સિચ્યુએશન લખવાની છે જે આપી છે એ રીતે. ચલો, શૂન્યનો સરવાળો. શું આપ્યું છે? શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર √2. બાજુમાં તમે રકમ લખેલી છે, બરાબર. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3, બરાબર. ચાલો હવે સૂત્ર લખો. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. આની મદદથી આપણને મળી જાય. ચલો, આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકો એટલે કે શૂન્યનો સરવાળો, પછી આલ્ફા ગુણ્યા બીટાની કિંમત છેદમાં
3 બરાબર 0. હવે જેની પાસે 3 નથી એને 3 વડે ગુણાવો, આને ગુણાવા નહીં. જો બધાયને તમે 3 વડે ગુણાવો છો તો અહીંયા 3 આવે, 3 3 ઉડી જાય એટલે એનું ઈ જ થવાનું. ચલો લખી નાખો કે x નો વર્ગ 3 વડે ગુણાવ્યા, અહીંયા 3√2x પ્લસ 1 બરાબર 0. તો લખીએ કે તેથી અહીં માંગેલ દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ માઇનસ 3√2x પ્લસ 1 બરાબર 0 મળે. ચલો આ તો હજી આપણે બે જ દાખલાઓ કર્યા, બરાબર. હવે આપણે ત્રીજો દાખલો કરીએ. ચલો એની રકમ લખીએ. આ હવે નીકળી જાય, બરાબર. ચલો એની રકમ શું આપી છે? દાખલા નંબર 3, 0 અને √5. સાવ સહેલો પ્રશ્ન છે જો, બરાબર. ચલો પેલું શું છે? આલ્ફા પ્લસ બીટા. કિંમત લખી નાખો એની. આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે? શૂન્યનો સરવાળો 0. શૂન્યનો ગુણાકાર તમને કેટલો આપ્યો છે? √5. લખી નાખ્યું? ઓકે. હવે સૂત્ર લખીએ. x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ચલો કિંમત મૂકી દો જોઈ. 1/4 ની જગ્યાએ હવે અહીંયા કેટલી કિંમત છે લખવાની? આપણે 0 છે એટલે લખી દઈએ કૌંસમાં 0 અને આની જગ્યાએ શું લખવાનું છે? √5 એટલે લખી દીધા આપણે √5, બરાબર. ઓકે. તો હવે અહીંયા સમીકરણ કેવું બનશે એ આપણે જોઈએ. ચલો જો સમીકરણ કઈક આવું બન્યું. x નો વર્ગ માઇનસ 0 નો ગુણાકાર કોઈ પણ સાથે શું થઈ જાય? 0. તો એ પદ તો નીકળી જ ગયું. તો અહીંયા માઇનસ √5 બરાબર 0 લખીએ. તેથી માંગેલ દ્વિઘાત બહુપદી x નો વર્ગ માઇનસ √5 બરાબર 0 મળે. જો સાવ સિમ્પલ છે, ખાલી રકમમાં ડિફરન્ટ છે, બાકી રીત તો તમારી એક ને એક જ છે, બરાબર. કોઈ પણ દાખલો ગણવા માટે ફ્રેન્ડ્સ તમે રીત યાદ રાખો, બરાબર. પછી કોઈ પણ દાખલો પૂછાય રકમ ફેરવીને તો પણ તમને આવડે, બરાબર. આ એક ખાસ વાત ધ્યાને લેવાની છે, બરાબર. ચલો હવે આના માટે લખી લઈએ. હવે આમાં કઈ રકમ આપી છે એ જોઈ લઈએ. ચલો દાખલા નંબર 4, 1 અને 1. તો જો શૂન્યનો સરવાળો બરાબર 1 અને શૂન્યનો ગુણાકાર બરાબર 1. ચલો આમાં કિંમત મૂકી દો. x નો વર્ગ માઇનસ 1x પ્લસ અહીંયા આવશે 1. તો ચલો x નો વર્ગ માઇનસ 1 ગુણ્યા x પ્લસ 1 બરાબર 0. તેથી અહીં માંગેલ દ્વિઘાત બહુપદી x નો વર્ગ માઇનસ x પ્લસ 1 બરાબર 0 મળે. જો સાવ સિમ્પલ છે, થઈ ગયું. ચલો એની પછી કયો દાખલો છે? દાખલા નંબર 5 આપ્યો છે. ઓકે. ચલો દાખલા નંબર 5 જોઈ લઈએ. એમાં શું કીધું છે? એના માટે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે એટલે આપણે કાઢી નાખીએ. ચલો રકમ આપી છે -1/4 અને 1/4. ચલો બંને છેદ અને અંશવાળી સંખ્યાઓ છે, બરાબર. તો એનું શું કરવાનું? કાંઈ નહીં, ખાલી રકમ લખો. આપણે રીત તો એની એ જ છે. પેલા રકમ લખી દીધી તો કે હા. ચલો શૂન્યનો સરવાળો એટલે શું? આલ્ફા પ્લસ બીટા. તો લખી દઈએ -1/4x પ્લસ 1/4 બરાબર 0. હવે બંનેના છેદમાં 4 છે. બધાની ઉપર જો હું 4 વડે ગુણી નાખીશ તો આ બંનેના છેદમાંથી 4 વયા જાય. ઉપરથી પણ 4 નીકળી જાય. મારું કહેવાનું તાત્પર્ય ખાલી એટલો છે કે જેના છેદમાં 4 છે, બરાબર, એને ગુણવાની જરૂર નથી, બાજુવાળાને ગુણાઈ દો. તો શું મળે? 4x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ x પ્લસ 1 બરાબર 0. તેથી માંગેલ દ્વિઘાત બહુપદી શું મળે છે આપણને? 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1 બરાબર 0 મળે. જો સાવ સહેલા પ્રશ્ન છે મિત્રો, ખાલી આ એક સૂત્ર યાદ રાખો એટલે તરત તમને આવડી જાય, બરાબર. ચલો એની પછી કઈ રકમ આપી છે? પ્રશ્ન નંબર 6 માટે 4 અને 1. ચલો
આલ્ફા પ્લસ બીટા બરાબર શું લખશું આપણે? 4. આલ્ફા ગુણ્યા બીટા બરાબર તો 1 જ છે. ચલો કિંમત મૂકી દો. અહીંયા આની જગ્યાએ 4, અહીંયા તો 1 જ છે. તો અહીંયા શું જવાબ આવશે? 4x પ્લસ 1 બરાબર 0. તેથી અહીં માંગેલ દ્વિઘાત બહુપદી અહીંયા શું લખી દઉં? ખાલી 4 એડ કરી દઉં. 4x પ્લસ 1 બરાબર 0 મળે. આવી તમને કોઈ પણ સંખ્યા ભલે ને આપે, તમને પછી આવડવું જોઈએ મિત્રો. ચલો આ જે પ્રશ્ન છે બરાબર એ અહીં પૂર્ણ થાય છે. શું આપણે જોયું? સ્વાધ્યાય 2.2 જે છે એનો પ્રશ્ન નંબર 2 જોયો બરાબર, કે દ્વિઘાત સમીકરણ કઈ રીતે મેળવવામાં આવે છે તે. મિત્રો જો તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ જ વિડીયો સાથે આપણે પ્રકરણ 2 અહીં પૂર્ણ કરીએ છીએ બરાબર. હવે આની પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 3 ના દાખલાઓ વિશે ભણીશું. અને ખાસ મિત્રો જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને પ્રકરણ 2 માં તમને કોઈ પણ દાખલો ન સમજાતો હોય એ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ વેરી મચ.